દ્વાપર યુગનું રહસ્ય અને ત્રેતા યુગનું સાક્ષી સિદ્ધનાથ મહાદેવ. સુરતનું એ સ્થાન જ્યાં ભગવાન શ્રીરામના પગલાં પડ્યા હતા. પૌરાણિક કથા મુજબ આ વિસ્તાર પ્રાચીન સમયમાં હિડમ્બા વનમાં સામેલ હતો, જ્યાં ઋષિમુનિઓના આશ્રમો હતા, ગાયોના ધણ ચરતા હતા. એમાં પણ આ મંદિરનો ઇતિહાસ તો દ્વાપર યુગથી પણ પ્રાચીન મનાય છે. કહેવાય છે કે અહીં ગોકર્ણ ઋષિએ કઠોર તપ કરી મહાદેવને પ્રસન્ન કર્યા અને ભક્તોને ભેટ મળ્યું સ્વયંભૂ શિવલિંગ. એટલું જ નહીં, રાવણના વધ પછી બ્રહ્મ હત્યાના દોષમાંથી મુક્તિ મેળવવા સ્વયં પ્રભુ શ્રી રામ અહીં પધાર્યા હતા. તર્પણ વિધિ માટે તેમણે ધરતીમાં બાણ મારીને ગંગાની ધારા પ્રગટ કરી, જે આજે બાણગંગા અને રામકુંડ તરીકે અમર છે. સમયના પ્રવાહમાં આ શિવલિંગ લુપ્ત થયું, પણ ફરી એકવાર ગૌમાતાએ તેને શોધી કાઢ્યું અને રામકુંડની પવિત્રતા ફરી ઉજાગર થઈ. ઋષિનું તપ, શિવજીનું સત અને રામકુંડનું પવિત્ર જળ. દ્વાપરથી કળિયુગ સુધી આ ભૂમિ અનેક ચમત્કારોની સાક્ષી રહી છે. તો આપ પણ પધારો કામના સિદ્ધ કરતા શ્રી સિદ્ધનાથ મહાદેવના શરણે અને ભક્તિથી બોલો, જય સિદ્ધનાથ દાદા.